નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાની શરૂઆત થઈ છે. ગરમીની વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આગામી 2 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થવી સાથે જ પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ આવે છે, જેના કારણે કચ્છમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ કે 2 દિવસ હવામાન વિભાગે જે આગાહી કરી છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે. વિંડી શું બતાવે છે? તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આપણે જે વાત કરતા હતા સિસ્ટમની, એ કચ્છમાં આજે સૌથી વધારે અસર કરવાની છે, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં અસર કરવાની છે સૌરાષ્ટ્રના. એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓખાનો દરિયો જે છે આખો, એટલે કે આ બાજુ દ્વારકા, વેરાવળ, આ બાજુ ભાવનગર, બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે. જામનગર, કચ્છ આખામાં વરસાદ પડશે. જામનગરમાં ખૂબ વધારે અતિભારે વરસાદ 19 તારીખે પડવાની સંભાવના છે. રાજકોટથી લઈને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. એટલે 19 અને 20 તારીખે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમુક જગ્યાએ છૂટો છવાયો, અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડશે. સૌથી વધારે દરિયાકાંઠાના વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19, 20 અને 21 તારીખે વરસાદ પડશે. વિંડીમાં પણ 19, 20 અને 21 તારીખે વરસાદ બતાવી રહ્યા છે. અંબાલાલ કાકા, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, બધાની આગાહી એવું કહી રહી છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. એટલે ચોમાસા પહેલાં જે ધીરે ધીરે એક સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જાય, એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. અને એના કારણે ગુજરાતમાં માર્ચમાં પણ વરસાદ પડવાનો છે, એપ્રિલમાં પણ વરસાદ પડવાનો છે અને મેમાં પણ વરસાદ પડશે. એટલે આ 3 દિવસનો વરસાદનો રાઉન્ડ, એના પછી ફરી એકવાર હીટવેવ આવશે. આ વખતે હીટવેવ એટલું ભયાનક રહેવાનું છે કે 45 ડિગ્રી ઉપર તાપમાન પહોંચે એવી સંભાવના છે. સાથે જ એના રાઉન્ડ પણ વધારે રહેવાના છે. એટલે ગુજરાતમાં ગરમી તો ખૂબ વધારે પડવાની છે, પણ એ ગરમીની વચ્ચે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના છૂટોછવાયો સામાન્ય વરસાદ પડે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એવી સંભાવના છે. આજનો દિવસ અને કાલનો દિવસ એટલે 18 અને 19 તારીખે સૌથી વધારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે ટેન્શનમાં છે, કારણ કે કમોસમી વરસાદ જ્યારે પણ પડે ત્યારે ખેતીને ખૂબ નુકસાન થતું હોય છે. એટલે ખેડૂતો અત્યારે સાવધાન રહેવાની એમને જરૂર છે. કચ્છમાં પણ આજથી વહેલી સવારથી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. એટલે આજે કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાનું છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે, હવામાન નિષ્ણાંતે જે આગાહી કરી છે, તે સાંભળો. 17 से लेकर 23 मार्च तक इसमें 17 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 18, 19, 20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा। और 19 तारीख को थोड़ा सा ज़्यादा रेन रहेगा, ज़्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा। 18 तारीख जो डिस्ट्रिक्ट अभी रेन आ रहा है, उत्तर गुजरात की जो ज़िला इसमें इंक्लूड है, इसमें बनासकांठा, पाटन और साबरकांठा है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जामनगर, मोरबी, द्वारका और कच्छ है। और जो 19 तारीख को बारिश का संभावना रहेगा, जो डिस्ट्रिक्ट उत्तर गुजरात में आ रही है, उसमें बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद और पंचमहाल है। और जो साउथ गुजरात में जो डिस्ट्रिक्ट आएगा, सारे डिस्ट्रिक्ट में इसमें बारिश होने का संभावना रहेगा साउथ गुजरात में, इंक्लूडिंग दमन, दीव, दादरा, नगर हवेली। सौराष्ट्र कच्छ में भी सारे डिस्ट्रिक्ट का इंक्लूडेड है, इंक्लूडेड दीव। और जो 20 मार्च को जो रेन रहेगा, इसमें लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, उत्तर गुजरात की जो ज़िला है, बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, माहीसागर और कच्छ का कुछ आइसोलेटेड प्लेसेस में रहेगा। 18 और 19 को हमारा लाइट टू मॉडरेट रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का रहेगा। उसमें विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा।